શાંતિ. 12/4/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. બાપ કે સર્વના પ્રિય બનવાના માટે સંતુષ્ટ મણી બની દરેક પરિસ્થિતિના પ્રભાવથી મુક્ત રહો. આજે ચારેય તરફના સંતુષ્ટ આત્માઓને જોઈ રહ્યા છે. સંતુષ્ટ મણીઓ ચારેય તરફ પોતાના મણીની ચમક ફેલાવી રહી છે. સૌથી મોટામાં મોટી સ્થિતિ છે જ સંતુષ્ટતાની. સદા સંતુષ્ટ બધાને પ્રિય લાગે છે. બાપને તો પ્રિય છે જ. સદા સંતુષ્ટ એ રહી શકે છે જેને સર્વ પ્રાપ્તિઓ છે. પ્રાપ્તિઓનો આધાર સંતુષ્ટતા છે. એટલે એવી આત્માઓ સર્વ બ્રાહ્મણ આત્માઓને પ્રિય છે. સર્વ પ્રાપ્તિઓ અર્થાત સદા સંતુષ્ટ. સંતુષ્ટ આત્માનો વાયુમંડળમાં પણ પ્રભાવ પડે છે અને સર્વ પ્રાપ્તિઓ છે પરમાત્માની દેન. પરમાત્મા બાપ દ્વારા સર્વ શક્તિઓ, સર્વ ગુણ, સર્વ ખજાનાઓ પ્રાપ્ત કરેલી આત્મા સદા સંતુષ્ટ રહે છે. સંતુષ્ટ આત્માની સ્થિતિ સદા પ્રગતિશીલ રહે છે. પરિસ્થિતિ સંતુષ્ટ આત્માની ઉપર પ્રભાવ નથી નાખી શકતી, કારણ કે જ્યાં સંતુષ્ટતા છે ત્યાં સર્વ શક્તિઓ, સર્વ ગુણ સ્વત જ આવે છે. એક સંતુષ્ટતા અનેક ગુણોને અપનાવી લે છે. તો દરેક પોતાને પૂછે કે હું સદા સંતુષ્ટ આત્મા રહું છું. સંતુષ્ટ આત્મા સદા સર્વને બાપના સમીપ અને સમાન સ્થિતિમાં રહે છે. પરંતુ આ સ્થિતિમાં રહેવા માટે ખૂબ સાક્ષી દ્રષ્ટા અવસ્થા જોઈએ. ત્રિકાળદર્શી અવસ્થા જોઈએ. દરેક કર્મ ત્રિકાળદર્શી અર્થાત દરેક વાતના ત્રણેય કાળોને પરખીને પછી કર્મ કરવા વાળા. એના માટે બે વાતો આવશ્યક છે. એ બે વાતો છે સંબંધ અને સંપત્તિ. સંબંધ પણ અવિનાશી, સંપત્તિ પણ અવિનાશી. તે પ્રાપ્ત થાય છે અવિનાશી બાપ દ્વારા. જ્યારે અવિનાશી સંપત્તિ અને સંબંધ પ્રાપ્ત થઈ જાય તો આત્મા સદા સંતુષ્ટ અને બાપની સર્વ આત્માઓની અતિ પ્રિય થઈ જાય છે. કોઈ પણ પરિસ્થિતિ માયાના રૂપમાં આવે છે તો ગભરાતા નથી. એવું મહેસૂસ કરે છે જેમ બેહદના પડદા પર મિક્કી માઉસનો ખેલ ચાલી રહ્યો છે. પરેશાન નથી થતા. મિક્કી માઉસનો ખેલ જોઈ મનોરંજન કરે છે. માયાના અલગ અલગ રૂપ અલગ અલગ મિક્કી માઉસના રૂપમાં અનુભવ કરે છે. એવી સ્થિતિનો અનુભવ બાપ દ્વારા બધાને પ્રાપ્ત કરવાનો જ છે અને કર્યો પણ છે. બાપ દાદા જુએ છે નિર્ભય એકાગ્ર બુદ્ધિ બની વિજય આત્માઓ કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગ નથી થતી. જે બાપની દરેક બાળકોમાં શુભ આશા છે કે દરેક બાળક સદા વિજયી બની બાપને પોતાનું વિજયનું રૂપ સ્વરૂપ બતાવે. તો દરેક પોતાને પૂછે હું કોણ? બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે કે ક્યારેક ક્યારેકનો શબ્દ સમય પ્રમાણે અત્યારે બ્રાહ્મણ ડિક્શનરીથી સમાપ્ત કરી દો. જ્યારે બાપથી સદાનો વારસો લેવાનો છે તો દરેક પ્રાપ્તિ સદા પ્રાપ્ત હોય, કારણ કે બાપના દિલની આશાઓને
પૂર્ણ કરવા વાળા આશાઓના દીપક છે. એમના સંકલ્પમાં પણ ક્યારેક ક્યારેક શબ્દ આવી નથી શકતો. કેમ? સદા બાપના સાથ અને બાપના સાથી છે. બાપની સાથે છે અને બાપના સાથી છે. સાથે રહેવા વાળા પણ અને સાથી બની વિશ્વ પરિવર્તનનું કાર્ય કરવા વાળા. તો બોલો, આ સદાનું વરદાન બાપ દાદા દ્વારા પ્રાપ્ત કરી લીધું છે ને? આ તો જન્મ લેતા જ બાપ દાદા દરેક બાળકોને સદા આ વરદાન આપે છે. સદા યોગી ભવ, પવિત્ર ભવ. એ વરદાન દ્વારા જે પણ પ્રાપ્તિઓ થાય છે તે સદાના માટે હોય છે, ક્યારેક ક્યારેકના માટે નથી. તો બધા બાળકો સદાના અધિકારી છે, કારણ કે બાપનું દરેક બાળકોથી, ચાહે લાસ્ટ બાળક છે, પરંતુ બાપને દરેક બાળકોથી દિલનો પ્યાર છે. કારણ કે જે મોટા મોટા લોકો છે પોતાને સમજદાર સમજે છે તે પણ બાપને ઓળખી નથી શક્યા, પરંતુ બાપના લાસ્ટ બાળકને બાપ દાદાના લાસ્ટ બાળકે બાપને ઓળખી લીધા. દિલથી કહે છે મારા બાબા. એટલે બાપનો દરેક બાળકોથી અવિનાશી પ્યાર છે. એટલે દરેક બાળકને બાપનું વરદાન છે. બાળક ચાહે નંબરવાર છે, પરંતુ બાપ દાદા રોજ એક જ સમય એક જ વરદાન બધા બાળકોને ભેગું આપે છે. બાપ દાદાનો દરેક બાળક નંબરવાર ભલે છે, પરંતુ મારા બાબા કહ્યું તો રોજ વરદાનના અધિકારી બની ગયા. દરેક બાળકને ચાહે ક્યાંય પણ રહે છે, ઇન્ડિયામાં રહે છે કે ફોરેનમાં રહે છે, પરંતુ બાપ દાદા બધાને એક જ બાપ દાદાનું મળે છે. પરંતુ વરદાન બધાને એક જ બાપ દાદાનું મળે છે અને વરદાનને પ્રાપ્ત કરી ખુશ પણ થાય છે. પરંતુ બે પ્રકારના બાળકો છે. એક બાળક વરદાનને જોઈ ખુશ જરૂર થાય છે, પરંતુ આગળ નંબર એ લે છે જે માત્ર વરદાનને જોઈને ખુશ નથી થતા, વર્ણન નથી કરતા કે આ મારું વરદાન છે, પરંતુ વરદાનને ફલીભૂત કરે છે. વરદાનથી લાભ લઈ વરદાનનું ફળ કાઢે છે. બીજ છે, પરંતુ બીજને ફલીભૂત ન કરે, ફળ ન કાઢે, તો માત્ર ખુશી થાય છે. વરદાનથી ફળ કાઢવા માટે રોજ, જેમ કે કોઈ પણ બીજ હોય છે, એનું ફળ કાઢવા માટે એને પાણી અને તડકો જોઈએ, ત્યારે ફળ નીકળે છે. તો અહીંયા પણ દરેક બાળકને જ્યારે વરદાનનું ફળ કાઢવાનું છે, જેનાથી વિસ્તાર થતો જાય, પોતાના જ મનમાં વરદાનના ફળ દ્વારા વૃદ્ધિ થતી જાય, તો અહીંયા પણ બાપ કહે છે વરદાનનું ફળ કાઢવા માટે વારંવાર વરદાનને સ્મૃતિમાં લાવો. સ્મૃતિ સ્વરૂપના સ્થિતિમાં સ્થિત રહો. વારંવાર સિમરણ નહીં, પરંતુ સ્મૃતિ. આ છે પાણી આપવું અને સ્વરૂપમાં સ્થિત થવું, આ છે તડકો લગાવવો. તો આ ફલીભૂત થવાથી સ્વયંમાં પણ ખૂબ શક્તિ ભરાય છે અને બીજાને પણ એ ફળ દ્વારા શક્તિનો અનુભવ કરાવી શકો છો. બાપ દાદા અત્યારે શું ઈચ્છે છે? કારણ કે બાપ દાદા થોડા સમયથી લઈને ઘણા સમયથી લઈને સમયની વોર્નિંગ આપી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે. દરેક બાળકના ભણવાનું રિઝલ્ટનો સમય અચાનક આવવાનો છે. એના માટે સદા એવર રેડી.
સાથે સાથે બાપ દાદા આ પણ ઈશારો આપી રહ્યા છે કે અત્યારે સમય છે ઉડતી કળાના તીવ્ર પુરુષાર્થનો. ચાલી રહ્યા છીએ નહીં, ઉડી રહ્યા છીએ. સાધારણ રીતેથી પોતાની દિનચર્યા વ્યતીત કરવી. અત્યારે આ સમય કોમન પુરુષાર્થનો ગયો, એટલે બાપ દાદા ઈશારો આપી રહ્યા છે. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ ચેક કરો. માનો પોતાનો તીવ્ર પુરુષાર્થ ન કરી 1 કલાક સાધારણ પુરુષાર્થમાં રહ્યા અને 1 કલાકમાં જ અચાનક જો ફાઇનલ પેપરનો ટાઈમ આવી ગયો તો અંતમતિ સો ગતિ. એ 1 કલાકનો સાધારણ પુરુષાર્થ કેટલું નુકસાન કરાવી દેશે. એટલે બાપ દાદા દરેક બાળકને દરેક સંકલ્પ, દરેક સેકન્ડ સમયના મહત્વને સમય પ્રતિ સમય ઈશારો આપી રહ્યા છે. હલચલના સમયે અચલ રહેવાનો પુરુષાર્થ તીવ્ર પુરુષાર્થથી જ કરી શકે. સાધારણ પુરુષાર્થી એવર રેડી બનવામાં સમય લગાવી દેશે. અને બાપ દાદાએ કહ્યું છે કે સેકન્ડમાં બિંદી અર્થાત ફૂલ સ્ટોપ. જો તીવ્ર પુરુષાર્થ નહીં હશે તો શું થાય છે? અનુભવી તો છે, ફૂલ સ્ટોપની બદલે ક્વેશ્ચન માર્ક તો નહીં બની જશે. બિંદી કેટલી સહજ છે અને ક્વેશ્ચન, પ્રશ્નાર્થ કેટલો વાંકો ચૂકો છે. ફૂલ સ્ટોપ તો ફૂલ સ્ટોપ થઈ જાય. કોમાની માત્રા પણ નહીં, અલ્પ વિરામ પણ નહીં, આશ્ચર્યની માત્રા પણ નહીં. શું કરું આ વિચારવાનો પણ સમય નહીં મળશે. તો કોઈ પણ બાળક આ વિચારી નથી શકતું કે આટલો ફાસ્ટ પુરુષાર્થ કરવો જ પેપરમાં પાસ થવું છે. બાપ દાદા જુએ છે અત્યારે પણ કારણે અકારણે કેમ, શું, કેવી રીતે, એવી રીતે આ કોઈ બાળકોના રોજના ચાર્ટમાં જોવામાં આવે છે. ઘણાના ચાર્ટમાં બાપ દાદાએ જોયું છે કે વેસ્ટ થોટ્સ, વ્યર્થ વિચારની લહેર સમય લઈ લે છે અને વેસ્ટની રફતાર એવી તીવ્ર હોય છે જે સાધારણ સંકલ્પનો 1 કલાક અને ફાસ્ટ સંકલ્પની 1 મિનિટ. એટલે આજે આ જોઈ રહ્યા છે કે બધાની પ્રિય, બાપ દાદાની પ્રિય સંતુષ્ટાત્માઓ કોણ કોણ છે? સંતુષ્ટાત્માના સંકલ્પમાં પણ આ કેમ, શુંની ભાષા સ્વપ્નમાં પણ નહીં આવશે. કારણ કે એ આત્માને વિશેષ 3 વાતો, 3 બિંદીઓ યાદ રહે છે. આત્મા, પરમાત્મા અને ડ્રામા ત્રણેય સમય પર કાર્યમાં લગાવી શકે છે. કારણ કે એવા સમય પર સર્વશક્તિઓનો ખજાનો આવશ્યક છે અને માસ્ટર સર્વશક્તિવાન એ છે જે સમયે જે શક્તિને ઓર્ડર કરે તે હાજર થઈ જાય. જોઈએ સહન શક્તિ અને આવી જાય સામનો કરવાની શક્તિ. તો છે શક્તિ, પરંતુ એ સમયે કામની નથી. તો સર્વ ખજાનાઓની ચાવી છે 3 બિંદીઓ, આપ, બાપ અને ડ્રામા. તો બાપ દાદાનો એક સંકલ્પ છે, બતાવે કરવું પડશે. જે કરવા માટે તૈયાર છે તે હાથ ઉઠાવો. કરવું પડશે. અચ્છા, બધા હાથ ઉઠાવી રહ્યા છે? મનનો હાથ ઉઠાવી રહ્યા છે કે શરીરનો હાથ ઉઠાવી રહ્યા છે? મનનો હાથ પાક્કો હોય છે. બાપ દાદા સમય પ્રમાણે દરેક બાળકોથી આ શુભ આશા રાખે છે કે 15 દિવસ પછી ફરી બાપનું મળવાનું થાય છે. તો આ જે 15 દિવસ વીત્યા એમાં આ વિશેષ અભ્યાસ કરો. ટ્રાયલના માટે રહેવાનું તો સદા છે,
પરંતુ 15 દિવસની ટ્રાયલ કરો અને પોતપોતાના કનેક્શન વાળા સેન્ટર્સને પણ કરાવો. ચક્કર લગાવીને ફોન કરીને એમને યાદ અપાવો કે હોમવર્ક કરી રહ્યા છો. હોમવર્ક શું છે? ઇઝી છે, સહજ છે. દરેક અલગ અલગ સરકમસ્ટાન્સ, પરિસ્થિતિઓ, વાતોથી ક્રોસ તો કરો જ છો, પરંતુ આ 15 દિવસ દરેકને સંકલ્પ, વાણી અને કર્મમાં કમસે કમ 80% માર્ક્સ લેવાની છે. છતાં પણ બાપ દાદા 20% છુટ્ટી આપે છે. છે મંજૂર? મંજૂર છે? આપે? આ કામ આપે? અચ્છા, 15 દિવસ. માયા પણ સાંભળી રહી છે. વાતો તો આવશે, વાતોને નહીં જોતા. પાસ થવાનું છે, આ યાદ રાખજો. 15 દિવસ કોઈ મોટી વાત નથી, પરંતુ દરેક સાચી દિલ, સાફ દિલથી સ્વપ્નમાં પણ સંકલ્પ, વાણી અને કર્મમાં પાસ થઈને બતાવે. થઈ શકે છે? થઈ શકે છે ટીચર્સ? બતાવો. થઈ શકે છે. 15 દિવસ તો કંઈ પણ નથી, પરંતુ બાપ દાદા ટ્રાયલના માટે કહી રહ્યા છે કે સંકલ્પ પણ વેસ્ટ નહીં, યુદ્ધ નહીં, વિજય. 15 દિવસના ફૂલ વિજય. મુશ્કેલ છે કે સહજ છે? ઇઝી છે? હાથ ઉઠાવો. ઇઝી છે તો બાપ દાદા 15 દિવસની રિઝલ્ટ જોશે, પછી આગળ વધારશે. 15 દિવસ તો કોઈ પણ કરી શકે છે ને? કરી શકે છે ને? મધુબનવાળા હાથ ઉઠાવો. આ આગળ આગળ મધુબન બેઠું છે. ખૂબ સારું છે. ફોરેનર્સ કે ઇન્ડિયાવાળા બધાએ કરવાનું છે. ગામવાળા કે મોટા શહેરવાળા બધાએ 15 દિવસનો રેકોર્ડ રાખવાનો છે. કેમ, શું નો ક્વેશ્ચન ન ઉઠે, એવો પ્રશ્ન મનમાં પેદા ન થાય. શું કરીએ, વાત જ એવી થઈ હતી, આ નહીં બતાવતા. 80% લેવાના જ છે. છતાં પણ બાપ દાદા હલકા કરી રહ્યા છે, 20% છોડી રહ્યા છે. કારણ કે બાપ દાદા જુએ છે કે ક્યાંક ક્યાંક ચાલતા ચાલતા માયા અલબેલાપણું અને આળસમાં લઈ આવે છે. રોયલ આળસ. આ હતું. આ રોયલ આળસ, અલબેલાપણું આ તીવ્ર પુરુષાર્થમાં કમી નાખે છે. કારણ કે અત્યારે બાપ દાદા બધા જે પણ સ્ટુડન્ટ છે, દરેક સ્ટુડન્ટને અત્યારે પહેલા આ 15 દિવસની રિહર્સલ કરાવી કંઈક સમય એવો જ અભ્યાસ કરાવવા ઈચ્છે છે જે બધાને હાથ ઉઠાવડાવે. જે બધાએ હાથ ઉઠાવ્યા એવર રેડી, તો બધા હાથ ઉઠાવી શકે. એના માટે ઘણા સમયનો અભ્યાસ જોઈએ, લાંબા સમયનો અભ્યાસ જોઈએ. એટલે અત્યારે આ થોડો અભ્યાસ કરાવે છે. અચ્છા, પહેલી વાર કેટલા આવ્યા છે તે ઉઠો. અચ્છા, સારું છે. તમને બાપ દાદાની સામે આવવાના દિવસની ખૂબ ખૂબ મુબારક હો. બાપની નજર બાળકો પર પડી અને બાળકોની નજર બાપના ઉપર પડી, તો ખૂબ ખૂબ બધાઈઓ છે. અચ્છા, અને કેક તો નથી, પરંતુ ખુશીની કેક ખાઈ લો. સારું છે. અત્યારે મોડેથી આવ્યા છો, પરંતુ ફાસ્ટ જવાના નંબર આગળ લઈ શકો છો. એટલે બાપ દાદાની તરફથી અને સર્વ તમારા સાથી ભાઈઓ અને બહેનોની બધાની મુબારક હો. એવું ઉદાહરણ હોય જે લાસ્ટ આવવા વાળા પણ ફાસ્ટ જઈને ફર્સ્ટ લાઈનમાં આવી શકે છે. અચ્છા, ચારેય તરફના બાપ દાદાની આશાઓને પૂર્ણ કરવા વાળા આશાઓના દીપક, કેમ, શુંની ભાષાથી ન્યારા રહેવા વાળા, સદા એક રસ, સદા એક બાપ બીજું ન કોઈ,
બાપમાં જ વિશેષ જીવનના 3 સંબંધ, બાપ, શિક્ષક, સદગુરુ, અનુભવ કરવા વાળા, બાપથી વારસો, ટીચરથી ભણવાનો વારસો અને સદગુરુથી વરદાનોનો વારસો પ્રાપ્ત કરવા વાળા પદમ ગુણા ભાગ્યવાન દરેક બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને નમસ્તે. દાદીઓથી બાબા મળી રહ્યા છે. આ વખતે ચારેય તરફ સેવાઓના પ્રોગ્રામ ખૂબ સારા થયા છે. કહ્યું બાબાને, તો બાબા કહે છે બધાએ મદદ ખૂબ સારી કરી છે. કોઈને વિચાર નથી કરવો પડ્યો કેવી રીતે કરીએ, કરવાનું જ છે. એકબીજાની મદદથી બધા પ્રોગ્રામ સારા થયા. અવાજ તો ફેલાઈ ગયો, સંદેશ તો મળી ગયો, હવે આગળ વધો. તો બાબાને કહ્યું, યોગમાં બધાએ ખૂબ સારી અનુભૂતિ કરી. બાબા કહે છે કારણ કે ટોપિક જ હતી કે વરદાન લેવાનું છે, તો યોગના પ્રોગ્રામથી અનુભવ કર્યો. પંજાબ ઝોનના સેવાધારીઓને બાબા મળે છે. પંજાબને ડ્રામા અનુસાર આ સંન્યાસીઓ મહાત્માઓની સેવાનો સારો ચાન્સ મળ્યો છે, તો અને કરી પણ રહ્યા છે. પંજાબમાં સ્થાપનાના સમય પર જેમ સેવા આરંભ થઈ, એમ સહયોગી અને વારિસ ક્વોલિટી વાળા નિમિત્ત બન્યા. જેટલા પણ હંગામા વાળા, ધમાલ કરવા વાળા હતા, એટલા જ શેર ક્વોલિટી પણ તૈયાર થઈ નીકળી. અત્યારે પંજાબે શું કરવાનું છે? આ વિશેષતા તો છે. અત્યારે પંજાબ વાળા કોઈ એવો શેર, સિંહ તૈયાર કરે, નામી ગ્રામી, જે સભામાં માઇક બની પોતાનો અનુભવ સંભળાવે. માઇક મોટું હોય, નાનું નહીં. જેમ ગવર્મેન્ટના વીઆઈપી તો અલગ હોય છે, પરંતુ મહાત્માઓમાં પણ વીઆઈપી હોય છે. એવા કોઈ મોટા માઇકને તૈયાર કરો, જે પોતાના અનુભવથી બીજાને ઉમંગમાં લાવે. એવા કોઈને કાઢો, તૈયારી કરો. થઈ શકે છે, કારણ કે આજકાલ બધા સમજે છે કે સાધુ સંતની સેવાઓ તો દ્વાપરથી શરૂ થઈ, પરંતુ આપ સમાન એવા મોટા ગુરુ બીજાને, શિષ્યને બનાવે, એવા ઉદાહરણ એમનામાં નથી હોતા. એટલે અને બાપ દાદાએ પોતાનાથી પણ હોશિયાર બાળકોને તૈયાર કર્યા છે, જે પબ્લિકમાં આવે છે. એટલે પંજાબ કોઈ નવીનતા કરીને બતાવો. વીઆઈપી તો બધી તરફથી આવે છે, પરંતુ તમે એવા લાવો જે બધા સાંભળીને જાગી જાય, સંદેશ મળી જાય. થઈ શકે છે, જોઈશું. થોડો સમય તો લાગે છે, પરંતુ એવા કોઈ તૈયાર કરીને બતાવો. બાકી વૃદ્ધિ તો થઈ રહી છે. અચ્છા, આજનું વરદાન. બાપના હાથ અને સાથની સ્મૃતિથી મુશ્કેલને સહજ બનાવવા વાળા, બેફિકર કે નિશ્ચિંત ભવ. જેમ કોઈ મોટાના હાથમાં હાથ હોય છે, તો સ્થિતિ બેફિકર કે નિશ્ચિંત રહે છે. એમ દરેક કર્મમાં આ સમજવું જોઈએ કે બાપ દાદા મારી સાથે પણ છે, અને અમારા આ અલૌકિક જીવનનો હાથ એમના હાથમાં છે. અર્થાત જીવન એમના હવાલે છે, તો જવાબદારી પણ એમની થઈ જાય છે. બધો બોજ બાપની ઉપર રાખી પોતાને હલકા કરી દો. બોજ ઉતારવો કે મુશ્કેલને સહજ કરવાનું સાધન છે જ બાપના હાથ અને સાથ. સ્લોગન છે, પુરુષાર્થમાં સચ્ચાઈ હોય તો બાપ દાદાની એક્સ્ટ્રા મદદનો અનુભવ કરશો. અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. જો તમારાથી કોઈ ટક્કર લે છે, તો તમે એને પોતાના સ્નેહનું પાણી આપો. તમે પોતાના મધુરતા અને નમ્રતાના ગુણને નહીં છોડો. નમ્રતાની ડ્રેસ પહેરીને રહો.
આ નમ્રતા જ કવચ છે, જે સેફટીનું સાધન છે. સંસ્કારોની રાસ મળાવવાનો સૌથી સહજ વિધિ છે. સ્વયં નમ્રચિત અને મધુરતા સંપન્ન બની જાઓ. બીજાને શ્રેષ્ઠ સીટ આપી દો. ઓમ શાંતિ.